હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર ચેનલ આદ્યમ ક્લાસીસ. જો મારી ચેનલ તો છે જ, પણ તમારી પણ છે, એટલા માટે કીધું કે યોર ચેનલ આદ્યમ ક્લાસીસ. સ્વાગત છે ભારતના ભાવિ ભવિષ્યને ઉજ્જવળ કરનારા વિદ્યાર્થીઓનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. બેન, અમને પહેલાં અમારું ભવિષ્યને તો ઉજ્જવળ કરવા દો, પછી અમે ભારતનું ભવિષ્યને ઉજ્જવળ કરીશું. કંઈ વાંધો નહીં બેટા, જો તારું ભવિષ્ય ઉજ્જવળ થઈ જશે ને તો દેશનું ભવિષ્ય તો જાતે જાતે અને એમને એમ બાય ડિફોલ્ટ ઉજ્જવળ થઈ જશે. ઓકે, તો એના માટે તમારે ભણવું પડે. ભણવા માટે તમારે તત્વજ્ઞાન કે XYZ તમારા જે સબ્જેક્ટ છે 12માની અંદર, તો દરેકે દરેક સબ્જેક્ટની અંદર તમારે સારા એવા માર્ક્સ લાવવા પડે. ઓકે, માર્ક્સ લાવવા માટે તમારે મારો વિડીયો તો જોવો જ પડે ને, 100% જોવો પડે ને. ના જોવો તો તકલીફ પડે કે ના પડે? ઓકે, તો એ તકલીફ તમારે નથી પડવા દેવાની. ચાલો, આજે આપણે આવી ગયા છે મનોરત્ન 3.1નો પ્રશ્ન નંબર 3માં દાખલા નંબર 8 જોઈશું, જેની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો. મને ખબર છે કેમ. સીડીનો નિયમ આવે છે એકચ્યુઅલી, અને સીડીના નિયમમાં ખબર પડતી નથી. ડોન્ટ વરી, આજે જો સીડીનો નિયમ તમારે કેવી રીતે સોલ્વ કરવો ને એના માટેની સ્પેસિફિક ટ્રીક લઈને આવી ગઈ છું. ડોન્ટ વરી, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મજા આવશે, નહીં તો માર્ક્સ નહીં આવે, બીજું કંઈ નહીં થાય. હા એમ. ચાલો, હવે અહીંયા આપણને આપી દીધી છે રૂપલક્ષી સાબિતી, તો કે ઓકે. હવે અહીંયા આપી છે ખાલી જગ્યા, તો આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ખાલી જગ્યાની અંદર તમે જુઓ 1 2 3 4 પી 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 પી. શું પી? પીનો મતલબ એવો થાય છે આધાર વિધાન. અને અહીંયા 5મા નંબરથી તમારી ખાલી જગ્યા અહીંયા આપેલી છે. અહીંયા તમને ફલિત વિધાન આપેલું છે, જે ફલિત વિધાન નીચે આપેલું છે. ઓકે, ચાલો, હવે અહીંયા છે નિષેધ એસ. તો જુઓ, નિષેધ એસ ઉપર દેખાય છે ક્યાં? તો આ રહ્યો નિષેધ એસ. નિષેધ એસની સામે સર્વોપરી કારક કયું છે? મેં તમને દાખલાને કેવી રીતે સોલ્વ કરવો, કેવી રીતે ખાલી જગ્યા પૂરવી, આ તમને પહેલા વિડીયોથી લઈને 7મા વિડીયો સુધી સમજાવ્યું છે, ને 8મા વિડીયોમાં પણ કહી જ દઉં છું કે તમારે જ્યારે પણ અહીંયા કોઈ વિધાન નિષ્પન્ન કરેલું હોય તો એ નિષ્પન્ન કરેલું વિધાન ઉપરના કયા આધાર વિધાનમાં તમને જોવા મળે છે ત્યાં જઈને તમારી પેનનો પોઈન્ટ ઊભો રહેવો જોઈએ. તો આ નિષેધ એસ છે, મને અહીંયા દેખાય છે. હવે આ નિષેધ એસ તમને મળી ગયો છે, તો એના આગળનું સર્વોપરી કારક કયું છે? તો કે સમુચય છે. તો સમુચય આવતો હોય એવો અનુમાનનો કયો નિયમ? તો સિમ્પનો નિયમ છે, જેમાં પી સમુચય ક્યુ તેથી પી અથવા તો તેથી ક્યુ. કાં તો પી વિધાનને નિષ્પન્ન કર્યું છે, કાં તો ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું હશે. અહીંયા જુઓ તમે, અહીંયા એસ છે. એસ નિષેધ એસ એ કયા નંબરના વિધાનમાં છે? તો કે સમુચયની આગળનું અહીંયા વિધાન છે. જો એસ છે તો કે હા છે, તો અહીંયા પીને નિષ્પન્ન કર્યું છે. તો નિષેધ એસ આવ્યું ક્યાંથી? તો નિષેધ એસ આવ્યું 4 નંબરના આધાર વિધાન પરથી. લખો 4 નંબર નિયમ કયો યુઝ કર્યો છે? તો કે સિમ્પનો. તો લખી દો સિમ્પ. પત્યું? આટલું કામ થઈ ગયું? તો કે હા થઈ ગયું. હવે છે નિષેધ ટી. તો નિષેધ ટી ઉપર કયા આધાર વિધાનમાં જોવા મળે છે? તો કે આ રહ્યું. હવે નિષેધ ટીના આગળ સર્વોપરી કારક સમુચય છે, તો આ રહ્યું સમુચય. સમુચય હોય તો સિમ્પનો નિયમ આવે. હવે અહીંયા સિમ્પનો નિયમ મેં લખેલો છે, અને જો અહીંયા પી વિધાનને નિષ્પન્ન કર્યું હતું ઉપર, તો હવે આને નિષેધ ટી એટલે ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું છે. દેખાય છે ને આ ક્યુ, આ પી વિધાન, સમુચયનો સમુચય, આ ક્યુ વિધાન. પહેલાં પી વિધાનને નિષ્પન્ન કર્યું તો આપણે 4નો સિમ્પ લખ્યો. અહીંયા ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું છે, તો ફરી આપણે 4નો સિમ્પ લખીશું. લખાય? તો કે હા, ડેફિનેટલી લખાય. કેમ ન લખાય? ચલો, આટલું થઈ ગયું. હવે નીચે આવો, તો આર સમુચય એસ શરતી ડબલ્યુ. તો આ આર સમુચય એસ શરતી ડબલ્યુ આ વિધાનને નિષ્પન્ન કરેલું છે કે નહીં? તો કે હા છે. તો હવે આર સમુચય એસ શરતી ડબલ્યુ આ વિધાનને ઉપર કયા આધાર વિધાન પરથી નિષ્પન્ન કરેલું છે? જરા ચેક કરો, ઝૂમ કરકે. તો આર સમુચય એસ શરતી ડબલ્યુ ઉપર છે ક્યાં? તો આ રહી જો 3જા નંબરના આધાર વિધાનમાં છે. તો હવે આ આધાર વિધાનની આગળનું સર્વોપરી કારક કયું છે? તો અહીંયા છે વિકલ્પન. તો વિકલ્પન આવતો હોય એવો અનુમાનનો એક નિયમ છે. 2 નિયમો છે, પણ આધાર વિધાનમાં વિકલ્પન આવતું હોય એવો અનુમાનનો એક જ નિયમ છે, ડીએસ. ઓકે, અને ડીએસનું રૂપ શું થાય? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ ક્યુ અથવા નિષેધ પી, જે તમે અહીંયા લખી શકો. ક્યુ હોય તો નીચે પી વિધાન નિષ્પન્ન થાય, નિષેધ પી હોય તો ક્યુ વિધાન નિષ્પન્ન થાય. જો રૂપ આવડતું હોય તો કોઈ તકલીફ પડે નહીં. રેડી છે? તો કે હા. તો હવે જોજો, અહીંયા પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. આમાં પણ આપણો જવાબ હોઈ શકે ને આમાં પણ હોઈ શકે. આપણે ચેક કરી લઈએ કે આ બંનેમાંથી કયું રૂપનો ઉપયોગ કર્યો છે. અહીંયા જુઓ તો આ ટી એટલે આપણું પી વિધાન. હું અહીંયા પી લખું છું તમારી સરળતા ખાતર. આ પી વિધાન, પછી વિકલ્પન છે તો વિકલ્પનનું વિકલ્પન, અને આ આપણું ક્યુ વિધાન છે. ઓકે, તો કે ઓકે.
હવે તમે જુઓ ઉપર આ આપણું ક્યુ વિધાન છે, તો એનો મતલબ એવો થાય છે કે આ ક્યુ વિધાન અહીંયા નિષ્પન્ન કરેલું છે, તો પી વિધાનનો નિષેધ કરેલો હશે. તો પીની જગ્યાએ વિધાન કયું છે? તો કે ટી વિધાન છે. તો અહીંયા જો ટી વિધાનનો નિષેધ કરેલો છે, તો કે હા. તો અહીંયા જો આપણું આ રૂપનો ઉપયોગ કર્યો છે, કેવી રીતે? તો કે પી વિકલ્પન ક્યુ નિષેધ પી તેથી ક્યુ. પી એટલે આપણું ટી વિધાન, વિકલ્પનનું વિકલ્પન, ને ક્યુ એટલે આપણે આ આખું વિધાન. હવે પી વિધાનની જગ્યાએ કયું વિધાન છે? તો કે ટી વિધાન. તો ટી વિધાનનો પી વિધાનનો અહીંયા નિષેધ કર્યો છે, તો ટી વિધાનનો નિષેધ અહીંયા કરેલો છે, અને એના ઉપરથી ક્યુ વિધાનને નિષ્પન્ન કર્યું છે. ઓકે, હવે આ 7મા નંબરનું વિધાનને નિષ્પન્ન તો કર્યું, પણ આધાર કયા આધાર વિધાન પરથી? તો કે 3જા નંબરનું આધાર વિધાન, અને અહીંયા નિષેધ ટી કયા નંબરે છે? તો કે 6ઠ્ઠા નંબરે. લખો 6 નંબર. નિયમ કયો? તો કે ડીએસનો. લખો ડીએસ. આટલું થઈ ગયું? તો કે હા. ચલો હવે આગળ જુઓ 8મા નંબરે, તો કે ડબલ્યુ વિકલ્પન ક્યુ. તો ડબલ્યુ વિકલ્પન ક્યુ, ડબલ્યુ નહીં, ડબલ્યુ નથી, ડબલ્યુ છે, મને ખબર છે. આપણે ડબલ્યુનો ઉપયોગ ક્યાં કરીએ મને ખબર છે. સારું છે, નરેન્દ્રભાઈ મોદી આવી ગયા એટલે ઘરે ઘરે શૌચાલય બનાવી દીધું છે. નકર આપણે સવારે દિવસ ઉગે ને એટલે આપણે શેરીની અંદર લાઈન લાગેલી હોય ડબલ્યુ ભરીને જવાવાળાની. ફાઇનલ. હસવાની કોઈ જરૂર નથી હો, અને હસવું હોય તો ધીરે ધીરે હસજો, કોઈ સાંભળી ના જાય ને તો એમ કહેશે કે સોરો ગાંડો થઈ ગયો. સોરો ગાંડો નથી થયો, એ તો બેન બોલે છે ને એટલે બેનની વાતો સાંભળીને હસવું આવે છે. જો મને મજાક કરવાની આદત છે, હું મજાક ના કરું ને તો તમે મારો વિડીયો ના જુઓ ને, એમ સિરિયસલી ભણાવું તો એક વસ્તુ એવું તો બધાય ભણાવે છે, નથી ભણાવતા? એમાં મજા આવે છે? નથી. અત્યારની જનરેશન એવી થઈ ગઈ છે ને, તો મસ્તી મજાક સાથે ભણવાનું ગમે. રેડી? હા, તો એમ તમને મારી જોડે કેમ ભણવું ગમે? સાચું બોલજો. હો, તમે એમને થોડો મારો વિડીયો જુઓ છો. તો પછી મને તમારે જેવું છે. મને મજાક ના કરું ને ત્યાં સુધી મને ભણાવવું જ ના ગમે, અને તમને ભણવું નહીં ગમતું. ઓકે, ડોન્ટ વરી, આવી જાઓ. ચલો હવે અહીંયા જો ડબલ્યુ વિકલ્પન ક્યુ. તો ડબલ્યુ વિકલ્પન ક્યુ મતલબ કે અહીંયા વિકલ્પન આવે છે, તો કે 100% આવે છે. તો વિકલ્પન નીચે નિષ્પન્ન કરેલા વિધાનમાં વિકલ્પન આપતું હોય એવો અનુમાનનો કયો નિયમ છે? તો એક એડનો નિયમ છે ને એક સીડીનો નિયમ છે કે નીચે ફલિત વિધાનમાં કોણ આવે? તો કે વિકલ્પન આવે. ફાઇનલ? તો કે ફાઇનલ. હવે અહીંયા ક્યુ વિધાન છે, તો કે હા છે, પણ અહીંયા તમે જુઓ, અહીંયા ડબલ્યુ વિકલ્પન ક્યુ છે, તો કે એનો મતલબ અહીંયા એવો થાય છે કે અહીંયા એડનો નિયમ તો બિલકુલ ના હોઈ શકે. તો મારા ધ્યાનમાં છે સીડીનો નિયમ, તો હું અહીંયા લખું છું સીડી. હવે સીડીનું રૂપ લખી દઉં છું, જોજો હો, થોડું ધ્યાનથી સમજો. પી શરતી ક્યુ, આર શરતી એસ, પી વિકલ્પન આર, ક્યુ વિકલ્પન એસ. આ છેલ્લું વિધાન છે ફલિત વિધાન. ઓકે, હવે આ ક્યુ વિકલ્પન એસ છે. ઓકે ને? તો કે ઓકે. હવે મારા વાલા વિદ્યાર્થીઓ, આ જે ડબલ્યુ વિકલ્પન ક્યુ છે ને, એ હંમેશા આપણે જેની સામે ખાલી જગ્યા પૂરતા હોય એ વિધાન હંમેશા ફલિત વિધાન હોય. ફલિત વિધાન ક્યાં હોય? છેલ્લે હોય. આટલું તો તમને ખબર પડે છે ને, આટલી તો આપણી બુદ્ધિ દોડવી જોઈએ. ના ખબર પડે તો હું સમજાવું છું કે આપણે જે ખાલી જગ્યા પૂરવાની હોય એની સામેનું જે વિધાન હોય એ વિધાન કયું હોય? તો કે ફલિત વિધાન હોય, નિષ્પન્ન કરેલું વિધાન હોય. ઓકે, તો કે ઓકે. હવે જો તો હું એમ કહું કે આ જો આપણે સીડીનો નિયમ હશે તો આ જે છેલ્લું વિધાન હશે, આ જે વિધાન હશે એ કયું વિધાન હશે? તો કે છેલ્લું વિધાન હશે. સીડીના રૂપ પ્રમાણે છેલ્લું વિધાન. તો એનો મતલબ એવો થાય કે ક્યુની જગ્યાએ કયું વિધાન અહીંયા લીધું છે? તો કે ડબલ્યુ. તો હું અહીંયા ક્યુની જગ્યાએ ડબલ્યુ મૂકું. વિકલ્પનનું અહીંયા વિકલ્પન તો છે જ. હવે એસની જગ્યાએ અહીંયા કયું વિધાન છે? તો કે ક્યુ વિધાન છે. ઓકે, તો કે ઓકે. હવે જો અહીંયા ક્યુના જગ્યાએ અહીંયા વિધાન કયું મૂકેલું છે? તો કે ડબલ્યુ. જોજો હો, બરોબર. અને અહીંયા એસ છે, તો એસની જગ્યાએ કયું વિધાન લીધું છે? તો કે ક્યુ વિધાન. તો હવે તમે આ રૂપની અંદર જે જગ્યાએ ક્યુ આવે છે ત્યાં ડબલ્યુ મૂકી દો, જે જગ્યાએ એસ આવે છે ત્યાં ક્યુ મૂકી દો, એટલે તમારો અહીંયા જવાબ આવી જશે. કેવી રીતે? ચલો હવે આપણે રૂપની અંદર આપણે આની ગોઠવણી કરીશું. જો આપણને પીની ખબર છે તો ના નથી, તો પીની જગ્યાએ ખાલી જગ્યા મૂકો. પછી અહીંયા કોણ છે? શરતી. તો લખો શરતી. પછી ક્યુ વિધાન. તો ક્યુ વિધાનની આપણને ખબર છે કે ક્યુની જગ્યાએ કોણ છે? તો કે ડબલ્યુ છે. કોણ છે? ડબલ્યુ. તો ક્યુની જગ્યાએ ડબલ્યુ મૂકી દો. મૂકી દીધું. ચલો પછી આર શરતી એસ. ઓકે, હવે આર વિધાનની આપણને ખબર નથી તો આની જગ્યાએ ખાલી જગ્યા. પછી શરતી, તો શરતીનું શરતી મૂકી દો. એસની જગ્યાએ કોણ છે? તો આ રહ્યું એસ. એસની જગ્યાએ ક્યુ વિધાન છે તો એસની જગ્યાએ ક્યુ વિધાન મૂકી દો. પછી આપણને પીની ખબર છે? ના નથી, તો પી ખાલી જગ્યા. શરતી આર. આરની ખબર છે? ના, તો આર ખાલી જગ્યા. ચલો પછી ક્યુ વિકલ્પન એસ. તો ક્યુનું તો આપણને ખબર છે કે ક્યુની જગ્યાએ કોણ છે? તો કે ડબલ્યુ છે. પછી વિકલ્પન છે. વિકલ્પન, સોરી હો, અહીંયા જો પી વિકલ્પન આર છે ને તો અહીંયા શરતી ના આવે, અહીંયા વિકલ્પન આવશે. ઓકે,
પી, પછી વિકલ્પન, અહીંયા આર, જે આપણને ખબર નથી એટલે આપણે ખાલી જગ્યા મૂકી દીધી. હવે અહીંયા આવ્યું આપણે ક્યુની જગ્યાએ, તો કે ડબલ્યુ છે તો અહીંયા લખો. ચાલો પછી આગળ શું હતું, તો કે એસ હતું. તો એસની જગ્યાએ કયું વિધાન છે, તો કે ક્યુ વિધાન. તો અહીંયા મૂકી દો ક્યુ વિધાન. ઓકે, ચલો હવે જોજો, આપણી જોડે આ ચોથા નંબરનું વિધાન છે. ઓકે, આપણા જોડે આ પહેલું, બીજું, ત્રીજા નંબરનું વિધાન નથી. રેડી? તો હવે તમે આ ડબલ્યુ શરતીને આગળ ખાલી જગ્યા, તો ડબલ્યુ આવતું હોય એવું વિધાન ઉપરના આધાર વિધાનોમાં તમે ચેક કરો તો કઈ જગ્યાએ છે. પછી જે જગ્યાએ ક્યુ આવતું હોય એવું વિધાન ચેક કરો તો આપણો જવાબ આવી જશે. થોડું અહીં ધ્યાન આપજો, જોજો અહીંયા ધ્યાન આપો. હવે ડબલ્યુ હોય, શરતી હોય અને આગળ વિધાન હોય, તો આ રહ્યું જો ડબલ્યુ શરતી અને આ રહ્યું વિધાન. તો એનો મતલબ એવો થાય છે કે આપણું ડબલ્યુ છે શરતી આ વિધાન, જે આ પી વિધાન છે જેની અહીંયા આપણે ખાલી જગ્યા રાખી છે. ઓકે, તો અહીંયા પીની જગ્યાએ કયું વિધાન આવશે, તો કે આર સમુચય એસ આવશે. ઓકે, તો કે ઓકે. તો જો આપણું આ વિધાન આવ્યું તો ખરા, પણ કઈ જગ્યાએથી, તો અહીંયા આ કયા નંબરે છે, તો લખો 7 નંબર. અહીંયા જો આ ડબલ્યુ શરતી આર સમુચય એસ કયા નંબરના આધાર વિધાનમાં છે, તો 7 નંબર. તો અહીંયા લખો 7 નંબર. ચલો હવે ક્યુ હોય, આગળ શરતી હોય અને આગળ ખાલી જગ્યા છે, તો ક્યુ શરતી હોય એવું વિધાન તમે અહીંયા ચેક કરો તો અહીંયા જો આ બીજા નંબરનું આધાર વિધાન છે, એમાં ક્યુ શરતી અને આગળ જે આપણને ખબર નથી, આપણે ખાલી જગ્યા રાખી છે, તો આગળનું વિધાન કયું છે, તો પી વિધાન. તો અહીંયા લખી દો પી વિધાન. આટલું થઈ ગયું, તો કે હા થઈ ગયું. પી શરતી ક્યુ, તો આ કયા નંબરના આધાર વિધાનમાં છે પી શરતી ક્યુ, તો કે બીજા નંબરના. તો અહીં લખો 2 નંબર. ઓકે ઓકે, ચલો થઈ ગયું 2 નંબર. હવે અહીંયા છે પી, આ પીની ખાલી જગ્યા છે વિકલ્પન અને આ ક્યુની જગ્યા. તો પીની જગ્યાએ આપણે કયું વિધાન લાવ્યું, તો પીની જગ્યાએ આર સમુચય એસ વિકલ્પન. આરની જગ્યાએ કયું વિધાન છે, તો કે પી વિધાન. તો આવું કોઈ વિધાન આપણને જોવા મળે છે કે આર સમુચય એસ વિકલ્પન પી. તો અહીંયા જુઓ તો તમને કઈ જગ્યાએ જોવા મળે છે, આ રહ્યું પહેલા નંબરે જો આર સમુચય એસ વિકલ્પન પી. આ આપણું પી વિધાન ને આ આપણું આર વિધાન. તો આ વિધાન કયા નંબરે જોવા મળે છે, તો કે પહેલા નંબરે. તો જો આપણો જવાબ આવી ગયો. સીડીનો નિયમ અહીંયા લાગુ પડે છે. સીડીના નિયમ ઉપરથી ડબલ્યુ વિકલ્પન ક્યુ, આ ડબલ્યુ વિકલ્પન ક્યુ કયા નિયમના આધારે નિષ્પન્ન કરી છે, તો કે સીડીના નિયમના આધારે. અને કયા આધાર વિધાનો છે, તો કે 7 નંબર, 2 નંબર અને 1 નંબર. તો અહીંયા લખો 7 નંબર, 2 નંબર અને 1 નંબર નિયમ સીડીનો. લખી દો સીડી. થઈ ગયું આપણું કામ, તો કે હા થઈ ગયું. ચલો હવે નીચે આવશું 9 નંબર ઉપર, તો કે નિષેધ એસ સમુચય ડબલ્યુ વિકલ્પન ક્યુ. નિષેધ એસ કઈ જગ્યાએ છે, તો કે આ રહ્યું 5મા નંબરે. તો લખો 5 નંબર. બીજું ડબલ્યુ વિકલ્પન એસ કઈ જગ્યાએ છે, તો કે 8મા નંબરે. લખો 8. બીજું જ્યારે નીચે સમુચય આવે, આ બંને વિધાનોને સમુચયથી જોડેલા હોય તો એ નિયમ કયો હોય, તો કે કંજનો નિયમ. આ તો આપણને ખબર જ છે, એનું રૂપ પણ ખબર છે કે પી ક્યુ, તેથી પી સમુચયને ક્યુ. તો જો પી ઉપર ક્યાંક હશે તો પીની જગ્યાએ કયું વિધાન છે, નિષેધ એસ. તો નિષેધ એસ અહીંયા છે. પછી ક્યુ વિધાન એટલે ડબલ્યુ વિકલ્પન ક્યુ, અહીંયા આ ક્યુ વિધાન એ અહીંયા છે, તો કે હા છે. હવે આ નિષેધ એસ અને ડબલ્યુ વિકલ્પન ક્યુ આ બંનેને સમુચયથી જોડે છે, તો એવો એક જ નિયમ છે કે કોંજનો નિયમ, જે આપણે અહીંયા લખી દીધો છે. લખી દો અહીંયા શેનો નિયમ આવશે, તો કે કોંજનો નિયમ. રેડી? થઈ ગઈ આપણી ખાલી જગ્યાઓ. જો આ આવડી જશે, આ પણ આવડી જશે, આમાં પણ ખબર પડી જશે. ખાલી આ 7, 2, 1 સીડી તમારે યાદ રાખવાનું છે ને એના માટે આ મેં તમને વ્યવસ્થિત સમજાવ્યું છે. ના ખબર પડે તો વિડીયોને ફરી રિવાઇઝ કરી અને આટલો પોઈન્ટ જોઈ લેવો, એટલે આમાં તમારો જવાબ આવી જશે. બાકી આ તો આવડે કોંજનો નિયમ તો, અને આ તો આવડે જ. ખાલી આટલામાં તમને તકલીફ પડશે. ના ખબર પડે તો ફરીથી વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો. ઓકે, ચલો ફટાફટ આવો આગળના દાખલામાં મળીએ. ફટાફટ આવી જજો. હો, રાહ જોઈને બેઠી છું.